નમસ્કાર મિત્રો, આજની ચર્ચા એક્ઝિટ પોલ અંગે કરી નાખી કે કાલે એક્ઝિટ પોલ આવ્યા, છેલ્લા ફેઝનું મતદાન પૂરું થયું અને એક્ઝિટ પોલ આવ્યા. ઘણા બધા એક્ઝિટ પોલે એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ ગઠબંધનને મેજોરિટી આવે છે. 350થી ઉપરની સીટો લગભગ બધા એક્ઝિટ પોલે બતાવી છે. પણ સવાલ મારો એ છે, એ જ એક્ઝિટ પોલવાળાને છે કે ગયા વખતે જ્યારે એને એક્ઝિટ પોલ કર્યો ને ગઈ ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ને, એમાં રિઝલ્ટમાં જે સીટો કોંગ્રેસના ફાળે કે ઇન્ડિયા ગઠબંધનના જે બીજી પાર્ટીઓના ફાળે દેખાડી હતી ને, એના કરતાં એ જ એક્ઝિટ પોલમાં એમ કહે છે બીજી લીટીમાં કે એ પાર્ટીને ગયા વખતે કરતાં વધુ સીટ મળે છે. અને અમુક રાજ્યમાં એમ કહે છે, ઉદાહરણ તરીકે રાજસ્થાન લ્યો, મહારાષ્ટ્ર લ્યો, મધ્યપ્રદેશ લ્યો, પંજાબ હરિયાણા લઈ લ્યો, તો એમાં એ જ એક્ઝિટ પોલવાળા એમ કહે છે કે એમાં ભાજપને થોડોક લોસ જાય કે ગયા વખતે જે સીટો આવી હતી એટલી નહીં આવે. તો મને આમાં એટલું નથી સમજાતું કે જો આ બધા રાજ્યોમાં ભાજપને લોસ જતો હોય અને બીજે ક્યાંય તમે ફાયદો ન દેખાડતા હોય, તો ગયા વખતે જેટલી ભાજપને સીટ હતી 303, એમાંથી કંઈક ઓછી થવી જોઈએ ને, એમાં વધારે છે કેવી રીતે ને એ મને લોજિક નથી સમજાતું. એટલે આ કોઈ એક્ઝિટ પોલના જાણકાર મિત્ર હોય ને તો જરાક સમજાવજો. એનું કહેવું એમ છે કે બધે જે અમુક રાજ્યો રહ્યા જ્યાં ઉમે ભાજપનું જે ગઢ કહેવાય, એ રાજ્યોમાં થોડી થોડી ભાજપને સીટો જાય છે. ગુજરાતમાં હાલો 1 કે 2 સીટ એમ કે જાય છે, તો અમુક કે નથી જતા. પણ બીજા રાજ્ય ઉદાહરણ તરીકે હરિયાણા લઈ લ્યો, ત્યાં એમ કે છે બીજેપીની સીટો ઘટે છે, મધ્યપ્રદેશમાં ઘટે છે, રાજસ્થાનમાં એકાદ થોડી ઘટે છે. તો આ બધી જે સીટો ઘટે છે એ હકીકતમાં ગઈ ચૂંટણીના રિઝલ્ટ કરતાં ઘટવી જોઈએ ને. એ તમે વધારે ક્યાંથી લઈ આવો છો ને કે નવી કાંઈ સંસદ સભા ઊભી કરી છે એ નથી સમજાતું એક્ઝિટ પોલવાળાએ. એટલે આને કહેવાય દોગલા. કારણ કે આકાએ કીધું આંકડો વધારીને બતાવવાનો, એટલે આંકડો વધારીને તો તમે બતાવો છો, એમાં ના નથી. પણ પાછા એમાંય કહો છો સાચો આંકડો એ ફરી પાછો તમારે દેખાડવો છે કે ના આ રાજ્યમાં તમારી સીટો ઘટે છે. એ રાજ્યમાં ઘટે છે તો ઉત્તર પૂર્વ અને દક્ષિણમાં તો ઓમાં એની કાંઈ સીટો જ નહોતી અને ત્યાં કાંઈ આવવાની નથી આશા. તો આ તમે જે રાજ્યમાંથી ઘટાડો છો એ જરાક એક્ઝિટ પોલમાં એનડીએના જે ગઠબંધન રહ્યું ત્યાંય ઘટાડો સીટો, ત્યાં કેમ વધારો છો? એટલે જરાક આવું દોગલાપણું રહેવા દો. એમાં તમારા એક્ઝિટ પોલમાં તમે ખોટા સાબિત થાવ છો. એક બાજુ એમ કહે છો એનડીએની સીટો વધે છે અને એક બાજુ એમ કહે છે કે આ અમુક રાજ્યમાં ભાજપની સીટો ઘટે છે. આ બે રીતે ન મેળાવે, ગમે એક રાખો તો મજા આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.